ગુડ મોર્નિંગ ને જય માતાજી. જો આપણે નાઈટન તૈયાર થઈ ગયા છે અને શિરામણ કરીને હવે આપણે હાલતા થાય છે, કેમ કે અમારે જવાનું છે વેલનાથ બાપુની તિથિમાં છે ને, વેલનાથ બાપુની તિથિ એટલે ત્યાં જવાનું છે. હું હવે હાલતો જ થાવ છું. મારા મમ્મીને તો મોડું થાય, નાવા ધોવાનું હોય, લુગડા કપડાનું હોય, એટલે મારે કેમ કે જવાનું હોય ત્યારે રસોડે એટલે વહેલા જવું પડે, એટલે મારી મમ્મીની થાય છે મોડાથી. જો મારા પપ્પા હવારમાં ફૂલ ચડાવે છે, કેટલા બધા ઉઘડા હતા કા પપ્પા? હા, જો અત્યારમાં ફૂલ ચડાવી દી ભગવાનને. પછી વેલનાથ બાપુની તિથિ છે, તિથિમાં જઈ અત્યારમાં. મેં કીધું ભગવાન ફૂલ ઉઘડ્યા છે તો ફૂલ ચડાવી દી. અત્યારે માતાજીને પગે લાગી લઈ, માતાજીને મનાઈ લઈ. જય માતાજી. અને હજી અમારે નાવા ધોવાનું તો બાકી છે. હા, બધાને બાકી છે. અને અમિતભાઈ તો વિયા હોત ગયા. ચાલે, આજે તો વેલનાથ બાપુની તિથિ છે તો વેલનાથ બાપુને મંદિરે જવાનું છે, તો બધાને નાઈટને ખાવાનું, પછી બધાને રેલી કાઢવાની છે. તો ચાલો ત્યાં જઈ. જો અત્યારે નાઈટ નવરા થઈ ગયા છે. હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છે. જો અત્યારે નાઈ ધોઈને અમે નવરા થઈ ગયા છીએ, એટલા સરસ મજાના કપડાં પણ ધોઈ નાખ્યા. સવારમાં પાણીનો વારો હતો તો પાણી પણ ભરાઈ ગયું ને હિરલબેન પણ તૈયાર થઈ ગયા છે. જો અને મારા માસીજી આવ્યા છીએ અમને બરકવા કે મંદિરે કઈ જવું છે. કા માસી? જો અમારે બધાને જવાનું છે. આપણે તૈયાર પણ થઈ ગયા છે. હા, જો તૈયાર થઈ ગયા છે. અમિતના પપ્પાએ સવારમાં જો માતાજીને ફૂલડા ચડાવી દીધા છે અને પગે પણ લાગીને બધા હવે જવાનું છે વેલા બાપુની તિથિમાં એટલે મંદિરે. તો હાલો બધા વેલા બાપુની તિથિમાં. જય વેલનાથ બાપુ. હાલો, જો અમે બધા જઈએ છીએ વેલનાથ બાપુએ. અમે ઘર પરિવાર છે આ બધા. આ મારા હાહુ છે. જો આ બધા આમ તો કરો. હાલો બધા વેલનાથ બાપુએ કઈ. હાલો વેલનાથ બાપુએ. જો અમે સત્તાધાર આવી ગયા છીએ અત્યારે, અને અહીંયા ભૂત બાપાના મંદિરે દર્શન કરવા આવ્યા છે. પબ્લિક પણ બહુ સાચી છે. જો અમારા પરિવાર લાલપુરના આ બાજુ અને આ અમારા નવા સબસ્ક્રાઈબર ફરવા આવ્યા છે. સત્તાધાર હનુમાન જયંતિ છે આજે આવ્યા છે. તો બન્યા રહેજો બ્લોગમાં. જો ભૂત બાપા એમ જો કેવડી મોટી ધજા છે. એમ જો અહીંથી તે એટલી છે. અને આ ભૂત બાપાનું મંદિર છે. જો અહીં છે બધા પગે લાગે છે એટલે કંઈ દેખાય નહીં. અને હવે જાય છે દામાકુંડ એમ કે છે મારી મમ્મીની. તો એ જો હાલતા થઈ ગયા છે. બોલ, જો આ સત્તાધારમાં આવી ગયા છે. ત્યાં કણે અંદર મંદિરમાં દર્શન કરવા જવું હોય તો આ ગેટ છે, આ ગેટેથી જવાનું. અને અમે જઈએ છીએ અંદર દર્શન કરવા. અને ઓલો કેવો કૂવો, પતાળ કૂવો જોવા, ડેમ બધું એવું જોવા જાય. અમે તમને બતાવશું આગળ જઈ. ત્યાં સુધી બન્યા રહીશું બ્લોગમાં. જ્યાં નવું મંદિર થયું છે સત્તાધાર, જ્યાં અમે દર્શન કરવા જઈએ છીએ, પણ અંદર ત્યાં ફોટા પાડવાનું ને એવું બધું ના પાડે છે. તો બહારથી અમે તમને બતાવીએ છીએ. અમે જઈએ છીએ હવે ડેમે. જો મારી મમ્મીની થાકી ગયા છે, બેસી ગયા છે. કા મમ્મી? કેટલા પગથિયા છે, ઉતરી થાકી ગઈ. એટલે પોરો ખાઈ છે, પછી પાછા હજી હેઠા ઉતરવાના છે. જો અને દક્ષુભાઈ આમ જો તોફાન. અને મારા મામા અને મારા પપ્પા બેઠા છે. કે અહીં મારા મામા અને મારા પપ્પાને બેઠા છે. અને મારા ભરત કાકા કઈ શૂટ કરે છે.
અને આ દામોકુંડ છે જો જો અહીંયા મગર છે તમને દેખાય છે જો આ પાળી ઉપર છે પબ્લિક બધાય મગર જોવા જો આટલી પબ્લિક છે બધાય જો આ બધાય જોવે છે જો અહીંયા જ છે જો અહીંયા મગર છે જો આ છે ને મગર છે અમે મગરના દર્શન કર્યા જ ખોડિયારમાંનું વાહન છે જો આ મગર જો અહીંયા દેખાણી જો આ દામાકુંડ છે અને મારા પપ્પાને જો અહીં બેઠા છે અને મારા પપ્પા ઊભા છે દામાકુંડ છે ને અમે બેઠા છે અમે મગર પણ જોઈ હા આમ છે કામ દામોકુંડ દામાકુંડ જોઈ અને અહીંયા છે ને આ ઝાડ છે અને ઝાડમાં કેટલા વડમાંગડા છે જો આ મીરા ઝૂમ કરીને બતાવી આખું ઝાડ સિતરાઈ ગયું એટલા વડવાંગડા છે એમ છે ગણાતાય નથી એટલા છે જો તમે વડવાંગડા જોયા છે તો કોમેન્ટ કરજો હા તમે વરવાંગડા જયા હોય તો કોમેન્ટ કરજો અને મને અમને બતાવજો જો અહીંયા છે જાળી બંધ છે અહીંયા તાળું માર્યું છે જો તમે ઓલા લાઈવમાં કહેતા હતા ને અમને દર્શન કરાવીજો જોઈએ અહીંયા આ પાડા પીર છે તમે લાઈવમાં કહેતા હતા ને દર્શન કરાવજો જોઈએ આવડા પાડા હાલો જો હવે મોટી હતાધારથી હવે નાની હતાધાર જાય છે અહીંથી રવાના થાય છે કેમ કે નાની હતાધાર છે ટેસ્ટ પ્રોગ્રામ કા હા તો અમે જઈએ છીએ તો બન્યારી જે બ્લોગમાં આવી જાય નાની હતાધારે જો જમવાનો વારો આવી ગયો છે અને ડીશ પણ આવી ગઈ છે જમવામાં છે શ્રીખંડ રોટલી શાક પાપડ દાળ ભાત એવું બધું જમવાનું છે તો હાલો બધાય પ્રસાદી લેવા વાહન જો પાર્કિંગ એટલું છે આગળ એટલું છે જમીન હવે હાલતા થાય છે જો વાહન જો એટલી પાર્કિંગમાં ગાડી છે અને હવે જઈએ છીએ ઘરે પ્રોગ્રામ મોટો ચાલુ થવાનો છે તો ફાઇનલી અમે ઘરે પૂરી ગયા છે આજનો દિવસ અમારો આવો કંઈક રહ્યો અમારો વિડીયો જોવો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય